જે ગોપાલ ઇટાલિયાએ શું કીધું અહીંયા વિસાવદરમાં કે હું 1000 ગોપાલ ઇટાલિયા તૈયાર કરવા માંગુ છું, જેને સોગંદનામું શું અને પંચનામું શું એ બેયની ખબર પડે ને અટકાવવાનો પરિપત્ર ખરો, આવું કીધું કે નહીં? પોલીસ કેવા શરમાઈ ગયા ને કેવું બોલ્યા, મારે ઉપરથી આદેશ છે, હું મજબૂર છું. એની નોકરી જાય જો આમાં ગંભીરતાથી કોઈ કેસ કબાડા કરે તો, કે ભાઈ તમે કાયદાથી બંધાયેલા છો કે કોકથી બંધાયેલા છો? ઉપરથી આદેશ એટલે શું? એવું કઈ હોય? એવું કઈ અંદર ખાને આપણને બધી ખબર છે, પણ હું જાહેરમાં કહું, તમે સત્તાવાર એવું કયો હાથ જોડીને કે ભાઈ તમે તો સમજો યાર અમારી મજબૂરી છે, અમારે યાર ઉપરથી આદેશ છે, કેવું કહેવાય? એનો અર્થ તમે સીધું સ્વીકાર્યું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન નથી, ભાજપ અને ફાયદાનું શાસન છે. કોકનો આદેશ એટલે તમારે પોલીસ સરકાર સિવાય તો કોઈનું માને નહીં, એ કઈ મારો આદેશ તો હાલે નહીં. એનો સીધો અર્થ એમ થાય કે તમને કોક કે છે એમ તમે કરો છો, કાયદો કે છે એમ નથી કરતા. સીધી આની હાવ કબૂલાત છે. ઈ પોલીસ વાળાનું ક્લિપિંગ, અગર કોઈ આમ ક્લિપિંગ પાછો વિડીયો તો હવે તો મોજૂદ છે બધું, ઈનો ઈ ફેરવીને કોઈ જો ગુનો દાખલ, જાહેર રીતની અરજી કે FIR જે કઈ કરે સાહેબ એના પટ્ટા ઉતરી જાય. એને જ કબૂલ્યું પોતે કે મારી મજબૂરી છે. એટલે કાયદાની મજબૂરી છે ને પ્રશ્ન કે ગોપાલ ઇટાલિયા જે રીતે વર્તા કરતા જરાય મગજ ઉપરથી કાબુ ન ગુમાવ્યો, બારીના કાચ ખોલ્યા એને કારના, અને એને ભાઈને શું કીધું કે ભાઈ હું અત્યારે યુનિફોર્મમાં છું, એટલે વકીલના, મારા અસીલને મળવા જાઉં છું ને એ અદાલતમાં જાઉં છું, કમલમમાં નહીં. ટૂંકમાં અદાલત તો જનતાની પ્રોપર્ટી છે ને, ત્યાં તો કોઈ પણ માણસ ગુહાર લગાવી શકે ને. એમાં વળી પાછો હું તો ભાઈ ધારાશાસ્ત્રી છું, પણ તમને મારા ધારાશાસ્ત્રીપણામાં ધારાસભ્યપણું દેખાય તો એ તમારો વાંક છે. હું અત્યારે ધારાશાસ્ત્રી છું, ધારાસભ્ય નહીં. ધારાસભ્ય હું જ્યાં છું ત્યાં છું. અત્યારે હું એડવોકેટ ધારાશાસ્ત્રી છું અને મારે મારા અસીલને મળવા જવું છે. તો તમે જુઓ કાંઈ જવાબ આપી શક્યા પોલીસ વાળા? ખોટે મોબાઈલ આમ ડીંડક કરીને ઉભા રહ્યા ઉપર, જે કોઈ હોય એની યારે વાતચીત, ભાઈ આનો હું જવાબ દેવો? એની પાસે કોઈ જવાબ નતો. આવા માણસો 1000 જે વિસાવદરમાં ગોપાલભાઈ વાત કરે છે, હું તો કહું ગોપાલભાઈ છોડો, ભારતભરમાં આવું હોવું જોઈએ. એજ્યુકેટ ધી પીપલ. લોકોને કયો તમારી હક શું, તમારો હક શું છે ને ફરજ શું છે. તો પોલીસ થી માંડીને કોઈ પણ ઉપરના આકાના ઈશારે કઈ કરતા વિચારે. આપણે અહીંયા રોંગ સાઈડમાં પૈસા ઉઘરાવે છે બીજા બધા લોકો પોલીસ વાળાના નામે. ખબર નથી, સૌથી મોટો અપરાધ છે લોકતંત્રમાં. આપણને ખબર નથી એટલે કેટલાક અન્યાય તો આપણે અજ્ઞાનતાને કારણે સહન કરીએ છીએ. તો ગોપાલ ઇટાલિયાએ કીધું એ અજ્ઞાન એની પાસે નથી. એને કીધું તમારી પાસે કોઈ પરિપત્ર હોય તો મને બતાવો, જે એક વકીલને એના અસીલને મળતા અદાલતમાં મળતા અટકાવે. બતાવી શક્યા હોય જ નહીં ને.